ભારત વિકાસ પરિષદ અંજાર શાખા તથા ભારતીય જનતા પાર્ટી અંજાર શહેરના સૌજન્યથી આજરોજ બપોરના અંદાજિત 1 વાગે બ્લડ ડોનેશન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો। આ પ્રસંગે અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, અંજાર વિધાનસભાના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યવાહ મહેશભાઈ ઓઝા, જિલ્લા ભાજપના મંત્રી વસંતભાઈ કોડરાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ 125 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું તથા અન્ય 100 જેટલા રક્તદાતાઓએ જરૂરિયાત સમયે રક્તદાન કરવા માટે પોતાનું નામ નોંધાવ્યું હતું। આ કાર્યક્રમના યશસ્વી આયોજન માટે રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા હોલની સેવા નિઃશુલ્ક આપવામાં આવી હતી, જે બદલ આયોજક સંસ્થાઓએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભારત વિકાસ પરિષદ અને ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓએ પોતાની સેવા આપી હતી। આયોજક સંસ્થાઓ વતી ભાજપ શહેર પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, મહામંત્રી કૃપાલસિંહ રાણા, અશ્વિનભાઈ સોરઠિયા, બીવીપી પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પંડ્યા, મંત્રી હિતેશભાઈ પ્રજાપતિ, સેવા કન્વીનર પરેશભાઈ સોનીએ સમગ્ર જન સમુદાયનો સહકાર બદલ હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો।